શ્રાવણ માસની પવિત્ર નાગપંચમીના આ શુભ અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભક્તિભાવથી નાગપંચમીના વ્રતનું મહાત્મ્ય, સરળ પૂજાવિધિ અને અત્યંત ભાવપૂર્ણ લોકપ્રચલિત વ્રતકથા સાંભળીશું. કથા સાંભળતા પહેલાં મનમાં ભગવાન શિવ અને નાગદેવતાનું સ્મરણ કરી પ્રાર્થના કરીએ કે આપણા પરિવાર ઉપર તેમની કૃપા અને રક્ષા સદાય બની રહે. સનાતન પરંપરામાં નાગદેવતાનું વિશેષ સ્થાન છે. ભગવાન શિવ પોતાના ગળામાં નાગ ધારણ કરે છે, જ્યારે ભગવાન વિષ્ણુ શેષ નાગ ઉપર શયન કરે છે. સમુદ્ર મંથનમાં પણ વાસુકી નાગનું વિશેષ યોગદાન રહ્યું હતું. આપણા શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં શેષનાગ, વાસુકી, તક્ષક, કરકોટક અને કાલિય જેવા નાગોનો ઉલ્લેખ જોવા મળે છે. નાગપંચમીના દિવસે શ્રદ્ધાળુઓ નાગદેવતાનું પૂજન કરી પોતાના પરિવારની સુખ શાંતિ અને રક્ષા માટે પ્રાર્થના કરે છે. કેટલીક પરંપરાઓમાં ઘરની દિવાલ કે પૂજાના સ્થાન પર નાગનું ચિત્ર બનાવી કંકુ, અક્ષત અને ફૂલથી પૂજન કરવામાં આવે છે. દીવો પ્રગટાવી પ્રસાદ ધરાવવામાં આવે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. આ દિવસે જીવંત સાપને પકડવો, હેરાન કરવો કે બળજબરીથી દૂધ પીવડાવવું યોગ્ય નથી. નાગદેવતાની સાચી આરાધના પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યે દયા રાખવામાં પણ રહેલી છે. હવે બંને હાથ જોડીને નાગદેવતાનું સ્મરણ કરો અને શ્રદ્ધાપૂર્વક નાગપંચમીના વ્રતની કથા સાંભળો. એક સમયની વાત છે. વીરપુર નામનું એક ગામ હતું. ગામમાં એક વૃદ્ધ માતા પોતાના 7 દીકરા અને 7 વહુઓ સાથે રહેતી હતી. 6 વહુઓના પિયરમાં માતા પિતા, ભાઈ બહેન અને સગા સંબંધીઓ હતા, પરંતુ સૌથી નાની વહુનું પિયર પક્ષે કોઈ નહોતું. આ કારણે ઘરના કેટલાક લોકો તેને વારંવાર મેણા મારતા. નાની વહુ સ્વભાવે ખૂબ સરળ અને સહનશીલ હતી. તે કોઈની સાથે ઝઘડો કરતી નહીં. ઘરના અનેક કામ કરતી અને ભગવાનનું નામ લઈને પોતાના દિવસો પસાર કરતી. એક દિવસ ઘરમાં ખીર બનાવવામાં આવી. બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ નાની વહુ કામમાં જ રહી ગઈ. જ્યારે તે જમવા બેઠી ત્યારે ખીર લગભગ પૂરી થઈ ગઈ હતી. તેને ખૂબ ભૂખ લાગી હતી, છતાં તેણે કોઈને ફરિયાદ ન કરી. તે એઠા વાસણ લઈને નદી કિનારે ધોવા ચાલી ગઈ. વાસણોમાં તેને એક નાની વાટકીમાં થોડી ખીર બચેલી દેખાઈ. તેના મનમાં થયું, પહેલાં વાસણ ધોઈ લઉં, પછી આ ખીર ખાઈશ. તેણે ખીરની વાટકી એક વૃક્ષ નીચે મૂકી અને વાસણ ધોવા લાગી. એ વૃક્ષની નજીક એક રાફડો હતો. તેમાં એક નાગણ રહેતી હતી. ખીરની સુગંધ આવતા નાગણ બહાર આવી અને વાટકીમાં રહેલી બધી ખીર ખાઈ ગઈ. થોડીવાર પછી નાની વહુ પાછી આવી. તેણે જોયું તો વાટકી ખાલી હતી. પોતે ભૂખી હોવા છતાં તેના મનમાં ક્રોધ ના આવ્યો. તે પ્રેમથી બોલી, જે કોઈએ આ ખીર ખાધી હોય તેનું પેટ ઠરજો. કદાચ તે પણ મારી જેમ ભૂખ્યું હશે. રાફડામાં રહેલી નાગણે આ શબ્દો સાંભળ્યા. તેને ખૂબ આશ્ચર્ય થયું. જેને પોતાની ખીર ગુમાવવાથી ગુસ્સો આવવો જોઈએ, તે સ્ત્રી તો અજાણ્યા જીવને આશીર્વાદ આપી રહી હતી. નાગણ બહાર આવી અને બોલી, દીકરી, તારી ખીર મેં ખાધી છે, છતાં તે મને શ્રાપ આપવાના બદલે આશીર્વાદ આપ્યો. હું તારા સ્વભાવથી પ્રસન્ન છું. મને કહે, તારું દુઃખ શું છે? નાની વહુની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, માતા, મારા પિયરમાં કોઈ નથી, તેથી ઘરમાં મને વારંવાર પિયર વિનાની કહીને મેણા મારવામાં આવે છે. થોડા સમયમાં મારો ખોળો ભરવાનો પ્રસંગ છે. બીજી વહુઓના પિયરિયા આવશે, પરંતુ મારા માટે કોણ આવશે? નાગણનું હૃદય ત્રવી ગયું. તેણે કહ્યું, દીકરી, આજથી તું એકલી નથી. મને તારી માતા અને મારા નાગકુમારોને તારા ભાઈ સમજજે. જ્યારે ખોળો ભરવાનો દિવસ નક્કી થાય ત્યારે અહીં આવીને કંકોત્રી મૂકી જજે. નાની વહુના ચહેરા પર ખુશી આવી ગઈ. તેણે નાગમાતાને પ્રણામ કર્યો અને ઘરે પરત ફરી. થોડા દિવસ બાદ ખોળો ભરવાનો દિવસ નક્કી થયો. નાની વહુ ચૂપચાપ રાફડા પાસે ગઈ અને નાગમાતાને કંકોત્રી અર્પણ કરી આવી. પ્રસંગનો દિવસ આવ્યો. ઘરના લોકોને લાગતું હતું કે નાની વહુના પિયરમાંથી કોઈ આવવાનું નથી, પરંતુ અચાનક દૂરથી ગાડા આવતા દેખાયા
સાથે સુંદર વસ્ત્રો, ઘરેણાં અને અનેક ભેટો હતી. નાગમાતા પોતાના પરિવાર સાથે પોતાની માનેલી દીકરીનો ખોળો ભરવા આવ્યા હતા. નાની વહુનું સન્માનપૂર્વક ખોળો ભરવામાં આવ્યો. નાગમાતાએ તેની દીકરીની જેમ આશીર્વાદ આપ્યા. આ જોઈને પરિવારના સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રસંગ પૂર્ણ થયા પછી નાગમાતાએ કહ્યું, દીકરી, થોડો સમય તું અમારી સાથે પિયર આવ. નાની વહુ તેમની સાથે ગઈ. રાફડાની અંદર પ્રવેશ્યા બાદ તેણે એક દિવ્ય નાગલોક જોયો. સુંદર મહેલ અને સુખ સગવડો જોઈ તે આશ્ચર્યમાં પડી ગઈ. નાગમાતાએ તેને પ્રેમથી રાખી અને નાગકુમારોએ તેને પોતાની બહેન માની. નાગમાતાએ કહ્યું, દીકરી, અહીં તારે કોઈ કામ કરવાની જરૂર નથી. ફક્ત નાગકુમારોના ભોજનનો સમય થાય ત્યારે આ ઘંટડી વગાડજે. સમય આનંદથી પસાર થતો ગયો. નાની વહુને એક સુંદર પુત્ર થયો. એક દિવસ દૂધ ગરમ હતું. નાની વહુ કોઈ કામ માટે થોડીવાર દૂર ગઈ હતી. એટલામાં તેના નાના બાળકના હાથમાં ઘંટડી આવી ગઈ. બાળકે રમતમાં ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતા નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા. ગભરાટમાં ગરમ દૂધથી કેટલાક દાઝ્યા અને અકસ્માતે 2 નાગકુમારોની પૂંછડીને પણ ઈજા પહોંચી. નાની વહુ તરત દોડી આવી. તેને આ ઘટના માટે ખૂબ દુઃખ થયું. તેણે સૌની સેવા કરી અને ક્ષમા માંગી. થોડા સમય બાદ નાગમાતાએ પોતાની દીકરીને ખૂબ પ્રેમથી સાસરે વિદાય આપી. તેને વસ્ત્રો અને ઘરેણાં આપ્યા અને કહ્યું, જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આ ઘર તારું પિયર છે તે ભૂલતી નહીં. નાની વહુ સાસરે પાછી આવી. પરંતુ જે નાગકુમારોને ઈજા થઈ હતી તેમના મનમાં બાળક પ્રત્યે થોડો રોષ રહી ગયો હતો. એક દિવસ તેઓ વિચારવા લાગ્યા કે તેની પાસે જઈને બદલો લેવો જોઈએ. તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા અને છુપાઈને તકની રાહ જોવા લાગ્યા. એ સમયે નાની વહુના પગને ઠીસ વાગી. તેના મોઢામાંથી તરત જ શબ્દો નીકળ્યા, ખમ્મા મારા બાંડા બૂચિયા વીરોને. નાગકુમારો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર્યું, જે ઘટના તેના બાળકથી અજાણતા બની હતી તેના કારણે અમને ઈજા થઈ, છતાં અમારી બહેન આજે પણ અમને પ્રેમથી પોતાના ભાઈ કહે છે અને યાદ કરે છે. આપણે તેની સામે વેર કેવી રીતે રાખી શકીએ? તેમના મનનો બધો ક્રોધ ઓગળી ગયો. તેઓ નાની વહુ સામે પ્રગટ થયા અને બોલ્યા, બહેન, આજે તારા પ્રેમે અમારા મનનું વેર દૂર કરી દીધું. તારો પરિવાર સદા સુખી રહે. નાની વહુએ પોતાના નાગભાઈઓને પ્રેમથી પ્રણામ કર્યો. સમય પસાર થયો. એક દિવસ ઘરમાં દૂધને લઈને નાની વહુને ફરીથી મહેણું સાંભળવું પડ્યું. તેણે નાગમાતાને પોતાની વાત જણાવી. નાગમાતાએ કહ્યું, દીકરી, ચિંતા ન કર. થોડા દિવસમાં નાગકુમારો તેના માટે ગાયો અને ભેંસો લઈને આવ્યા. નાની વહુનો વાડો પશુધનથી ભરાઈ ગયો. પરંતુ નાની વહુના મનમાં કોઈ અભિમાન ન આવ્યું. તેણે પોતાને મળેલા સુખમાંથી પોતાની જેઠાણીઓને પણ ભાગ આપ્યો. આ જોઈ પરિવારના લોકોની તેના પ્રત્યેની ભાવના બદલાઈ ગઈ. ઘરમાં ઈર્ષા અને કડવાશ ઓછી થઈ અને પ્રેમ તથા આનંદ વધ્યા. આ વ્રતકથાનો સુંદર સંદેશ એ છે કે મુશ્કેલીના સમયે પણ દયા, ક્ષમા અને સદ્ભાવ રાખનાર વ્યક્તિ અંતે લોકોના હૃદય જીતી શકે છે. નાની વહુએ ભૂખી હોવા છતાં નાગણને શ્રાપ આપ્યો નહોતો, તેણે આશીર્વાદ આપ્યો હતો. એ એક ભાવથી જ તેના જીવનમાં નવો સંબંધ અને સહારો આવ્યો. નાગપંચમીની પરંપરા આપણને પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વનો સંદેશ પણ આપે છે. સાપ પર્યાવરણ અને ખેતી માટે મહત્વપૂર્ણ છે. તેથી નાગની પૂજા સાથે જીવંત સાપનું રક્ષણ કરવું અને તેને નુકસાન ન પહોંચાડવું એ પણ આ પર્વના ભાવને અનુરૂપ છે. હવે નાગદેવતાને પ્રાર્થના કરીએ. હે નાગદેવતા, અમારા પરિવાર ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અમારા મનમાંથી ભય, દ્વેષ અને અહંકાર દૂર કરજો. સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સદ્બુદ્ધિ રહે. હે મહાદેવ, આપની કૃપાથી અમને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો. જે રીતે લોકકથામાં નાગમાતા અને નાગદેવતાએ નાની વહુ ઉપર કૃપા કરી, તેવી જ રીતે આ કથા શ્રદ્ધાથી સાંભળનાર, વાંચનાર અને સ્મરણ કરનાર સૌના જીવનમાં મંગળ થાય.
બોલો નાગ માતાની જય, બોલો નાગ દેવતાની જય, બોલો ભગવાન નાગેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ. આપ સૌને નાગપંચમીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. ઓમ નમઃ શિવાય. ઓમ નાગ દેવતાભ્યો નમઃ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી